દાળ થઈ ગઈ છે અને આ દાળનો તડકો હવે આની અંદર પ્રવેશ કરી રહ્યો છે. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. હા, ખબર પડી જાય. ધી એન્ડ. લીલી ઝંડી. ધી એન્ડ આવી ગયો. લીલી ઝંડી આવી ગઈ. ગાડી નીકળી ગઈ બહાર. લીલી ઝંડી ગાડી બહાર નીકળી ગઈ. ચાલો રેડી. જય. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘણા બધા તમે વિડીયો સંજયભાઈ જોઈ રહ્યા છો ને તમારા માટે કંઈક ને કંઈક નવી નવી રેસીપી સંજયભાઈ તમારા માટે લઈને આવી રહ્યા છે. આજે બનવા જઈ રહ્યું છે આપણું ગ્રીન ગાર્લિક દાલ તડકા. તો સંજયભાઈને જ પૂછીએ હવે એની અંદર શું શું નવી રેસીપી છે, શું શું વસ્તુ નાખવાના છો, સંજયભાઈ સાથે જ વાત કરી. ચાલો સંજયભાઈ. જય જીનેન્દ્ર. મિત્રો તમને યાદ કરે છે, મિસ કરે છે અને તમારી રેસીપી જોવા માટે તત્પર છે. પેલા બધાને સૌને જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા. અને પેલા તો એ મને કહી દો સંજયભાઈ, આપણી રેસીપી જ્યાં સુધી લગ્નની સિઝન ચાલુ છે હા ત્યાં સુધી જ રહેવાની છે. હા હા. અને તમે આગલા વિડીયોમાં કીધું હતું કે કમળતા બેસી ગયા છે. હા. ત્યારબાદ આપણી રેસીપી જો તમને જોવા લાયક હશે તો આપણે આપશું. હા હા. બરાબર. તો લોકોને તમે જ કહી દો. આજે પેલા તો એક રેસીપીનું નામ દઈ દઉં, ગ્રીન ગાર્લિક દાલ તડકા. આ રેસીપી જુઓ અને પછી આપણે મોજે મોજથી વાતું કરી. ખરેખર સિઝનમાં હોય, રસોડા હોય ત્યારે રેસીપીના શૂટ લેતા હોય એટલે એમાં હું કપડાં મેલા થાય છે ને પછી ગ્રાઉન્ડમાં બધા એમ કહે કે આ રસોઈયો આવ્યો. ભલે હું તો રસોઈયો જ છો પણ બનાવું છું બધી વસ્તુ, મને શોખ છે બનાવવાનો. એટલે આની અંદર સૌથી પહેલા આવશે ડુંગળીનું ઝીણું કટિંગ, લસણનું ઝીણું કટિંગ, આદુનું કટિંગ, લસણની ગ્રેવી, ટમેટાનું ઝીણું કટિંગ અને સૂકા વગરમાં તમાલપત્ર. હાલ ઉપાડો, ઉપાડો લસણ, ઉપાડો ડુંગળી, ઉપાડો તમાલપત્ર મૂકા નાખજે. તમાલપત્ર, સૂકા મરચા, ખમજે, જીરું નાખી દે. સ્વાહા. આવો દો. હા હા. હાલો લસણ. હા સંજયભાઈ, બધા લોકો એને ખાલી વિડીયો જોવામાં જ મજા આવે. પણ આજે મહેનત તમે જે કરો છો, હું પણ મહેનત કરું છું તમારી સાથે, પણ આમાં કેટલી વાર લાગે ખાલી લોકોને ખાલી એક શૂટ કરવું હોય ને એટલે લગભગ રાજભાઈની ગણતરી કરો ને તો 1-1.5 કલાક તો એપ્રોક્સ એક રેસીપીમાં થઈ જાય. અને એડિટિંગમાં કેટલો સમય લાગતો હોય મને ખબર નથી, એને મિક્સિંગ કરવામાં. પણ આ મહેનત શેના માટે કરે છે કે અત્યારનો યુગ ડિજિટલ થઈ ગયો છે અને માણસોની રેસીપીના વિડીયો કેટલું આવે છે, ગૂગલ બધું માગું એ બધું આપે છે. પણ અત્યાર લગીની અંદર સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં અને ખાસ કરીને મોરબીમાં જો કોઈ રેસીપીના લાઈવ ટેલિકાસ્ટ આપતા હોય, જેને કહે ને લાઈવ રેસીપી આમ ડાયરેક્ટ બનતી હોય અને એ રેસીપી વગર મોબાઈલ સ્ટોપ કર્યા વગર, તો આવી 2 ચેનલ હતી, એક રાજ ગોયલ બ્લોગ અને બીજી એક રાજ ગોયલ એક ચેનલ હતી કમલેશ મોદી બ્લોગ, જેમાં તમે લોકોએ અનેક વિડીયો જોયા છે. અને અત્યારે રાજભાઈ એમનું શૂટિંગ કરે છે, રાજ ગોયલ બ્લોગ. તો આ લોકો બપોરના ભૂખા તરસા ગરમીના 1 વાગ્યાથી આવી ગયા હોય અને ખરેખર શૂટ કરતા હોય ઝીણી ઝીણી વસ્તુનું. પણ ખાસ કરીને ક્યાં લગી, એક તો એમના સબસ્ક્રાઈબર વધારવાના હોય, બીજા નંબરમાં તમારા લગી સારી રેસીપી પૂછતી હોય. અને હું જો વાણિયાનો દીકરો છો, ખોટું નથી બોલતો, હું એક વસ્તુ શીખડાવી અને એક ગ્રાહક બાંધવા માગું છું. એટલે મને એક રેસીપી એક મને ગ્રાહક મળે નહીં મારો ભગવાન. એટલે એવું નથી કે હું ફ્રીમાં શીખડાવું છું, પણ મને ગ્રાહક મળે નહીં મારો ભગવાન. જો હવે આપણે નાખીએ આની અંદર આદુ, લસણ, લસણનું ઝીણું કટિંગ છે. બસ આદુ અને આદુનું ઝીણું કટિંગ. હા બસ. ટમેટાનો સૂપ બંધ કરી દેજો, સૂપ બંધ કરી દે અને મેલ કાઢી નાખો ઉપરથી. લસણ પેસ્ટ નાખો. પંજાબી સબ્જી લેવડાવી લેજો અને ઉપરથી પડશે લસણની પેસ્ટ. ગ્રીન મરચાની પેસ્ટ છે. આ બધી વસ્તુ એક હરખી હોતરાવા દેવાની. જો આ બધી વસ્તુ ધીમે ધીમે હોતરાય છે. હવે આને બદામી કલરનું થાય ત્યાં સુધી હોતરવા દેવાનું. પછી દાળ 3-4 પ્રકારની દાળ, મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ અને અડદ ફાળા. દાળ તડકામાં અડદ ફાળા પડે એટલે આ 5 પ્રકારની દાળ, 5 જ ને, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, મગછડી દાળ અને મસૂરની દાળ અને કાળા અડદ ફાળા, 6 પ્રકારની દાળ.
એને બાફી નાખવાની. ઓકે. એ બાફીને પછી આ વઘાર કરવાનો, ચકાચક જલજલાટ જલજલાટ. ત્યારે આ દાલ ફ્રાય તૈયાર થશે. હા, બદામી કલરની. એટલે આની અંદર હલ્દી, બસ. હવે મરચું તીખું. તીખું મરચું. હા, આપણે ડુંગળી ટમેટા, હજી એક ટમેટા બાકી છે. એક રસ થાતું જાય, થોડુંક તેલ જોશે એટલે તેલ નાખી દી ઉપરથી. ઉપરથી તેલ. બસ બસ. હવે ટમેટા. આ દાળ તડકાનો થઈ ગયો વઘાર તૈયાર. આ વઘાર તૈયાર સંજયભાઈ. હા. ઓકે. ગાર્લિક કીધું છે, ગ્રીન ગાર્લિક. એટલે ગ્રીન ગાર્લિક લસણ. ગ્રીન ગાર્લિક લસણ. હા, લીલું લસણ લ્યો ને દેશી ભાષામાં. હા, લીલું લસણ નાખો. લીલું લસણ. નાખો. લીલી ડુંગળી નાખો, થોડીક થોડીક નાખો લીલી ડુંગળી. બાકી કાઉન્ટર ઉપર કઢાઈમાં તડકા મારશું ત્યારે મારશું. હવે આને 20 મિનિટ ઉકળવા દેવાની. એક રસ થઈ જાય હા. એટલે પછી જે બાફેલી દાળ છે એમાં નાખી દેવાની આપણે. ઓકે. દાળ પર મને દેખાડજો, લોકો જાય જ છે, જો જાય ન્યા જ જાય છે. ઓકે. સંજયભાઈ, ઓલી બાજુ તમે વઘાર તૈયાર કર્યો. વઘાર તૈયાર કર્યો. આ દાળ બફાઈ છે, જો અહીંયા નીચે કરો. જો દાળ આવે છે, મગની દાળ. જો અહીં નીચે અહીંયાથી લ્યો. સુગંધ પણ એટલી મસ્ત આવે સંજયભાઈ. એમ ચકાચક જલજલાટ. આમાં તમે 6 જાતના કઠોળ, 6 જાતની દાળ. 6 જાતની દાળ હા, નાખી. અને પછી માથે ગાર્લિક તડકો. ઓહ. ચકાચક. એટલે તડકો જેની માથે પડશે. હા, ડાયરેક્ટ દાળ થઈ ગઈ છે અને આ દાળનો તડકો હવે આની અંદર પ્રવેશ કરી રહ્યો છે. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. કમ્પ્લેટ હે સંજયભાઈ, ફટાફટ. હા, જો આ એમ ચકાચક જલજલાટ. એમ હવે આને ઉકાળવા દેવાની અડધી કલાક લગી. હા. અડધો કલાક સુધી આને ઉકાળવા દેવાની એટલે જો એક રસ થઈ જશે. ઓકે. હવે આની અંદર આપણે મરચું મીઠું ને બધું એમાં નાખી દીધું. તું મીઠું એક બાકી રાખ્યું છે. મીઠું અને લીંબુનો રસ નાખી એટલે દાળ તડકા તૈયાર. રેડી. રેડી. સંજયભાઈ, દાલ ફ્રાય આપણી આ દાળ ફ્રાય ઉકળી ગઈ. કસ્તુરી મેથી. કસ્તુરી મેથી અને નમક. આની અંદર દાળ બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે વઘારમાં નાખ્યું હતું મીઠું, એટલે સ્વાદ અનુસાર મીઠું. ઓકે. કોથવાની જો કેવી ઉકળે છે. આમ તમે જેમ વાત કરી એમ આગળ કે ભડભડાટી ઉકળાવવાની છે. હા, એમ જો ઉકળવા માંડી ચકાચક જલજલાટ. હજી પણ ઉકળવાની સંજયભાઈ, જ્યાં સુધી આમ. ના, હવે થઈ ગઈ. તૈયાર. Ready? દાળ તૈયાર. આ રેસીપી ઓકે છે. આ રેસીપી ઓકે હો. આ જો આ ખબર પડી જાય. ધી એન્ડ. લીલી ઝંડી. ધી એન્ડ આવી ગયો. લીલી ઝંડી આવી ગઈ. ગાડી નીકળી ગઈ બહાર. લીલી ઝંડી ગાડી બહાર નીકળી ગઈ. હા. ચાલો રેડી. જય આવી જીનેન્દ્ર. નવી સરસ મજાની રેસીપી જોવા માટે રાજ ગોહિલ ચેનલને ફોલો કરતા રહ્યો, મોજ કરતા રહ્યો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.